છેલ્લા 3-4 વર્ષમાં જેટલા પણ બોર્ડના પેપર છે એમાં માત્ર 2 જ પ્રકારના હેતુલક્ષી પૂછાયા છે, સમય સંખ્યાઓ, લસા ગુસા। અહીંયા જેટલા પણ 14 પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો છેલ્લા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા છે। ધ્યાનથી જો, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા, ગુસા। કઈ સંખ્યા છે, વિધાન ખરું ખોટું, ગુસા। કઈ સંખ્યા છે, ગુસા, લસા ગુસા, ખરું ખોટું, સમય અસમય, ગુસા। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 14 days 14 ચેપ્ટર ધોરણ 10 ગણિત 6 તારીખના પેપરમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। 14 દિવસ દરેક ચેપ્ટરનો એક જ વિડીયો તમારે જોવાનો છે। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ, માર્ચ 2025, જુલાઈ 2025, માર્ચ 24, જુલાઈ 24, માર્ચ 23, જુલાઈ 23। છેલ્લા 3-4 વર્ષમાં જેટલા પણ બોર્ડના પેપર છે એમાં માત્ર 2 જ પ્રકારના હેતુલક્ષી પૂછાયા છે, સમય સંખ્યાઓ, લસા ગુસા। તમારા 2 માર્ક્સના હેતુલક્ષી, એક ખાલી જગ્યા, એક ખરું ખોટું, 1 શોર્ટ રિવિઝન, 5-10 મિનિટનો વિડીયો હોય જોઈ લેજો। 14 દિવસ સુધી રેગ્યુલર જોજો, તમારી જેટલી એક્સપેક્ટેશન છે એના કરતા પણ વધારે માર્ક્સ આવશે, 110%। માત્ર 2-3 સ્લાઇડ છે, એટલું જ તમારે કરવાનું છે। હું તમને સબૂત એક વખત બતાવી દઉં, જે ગયા છેલ્લા 3-4 વર્ષના પેપર છે। અહીંયા ધ્યાનથી જોજો, બોર્ડ 2026 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અહીંયા જેટલા પણ 14 પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો છેલ્લા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા છે। ધ્યાનથી જો, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા, ગુસા। કઈ સંખ્યા છે, વિધાન ખરું ખોટું, ગુસા। કઈ સંખ્યા છે, ગુસા, લસા ગુસા, ખરું ખોટું, સમય અસમય, ગુસા। બરાબર। એના પછી જો 11-13 નો ગુસા કેટલો થશે, સમય અસમય સંખ્યા। આજે 18 હેતુલક્ષી છે, છેલ્લા 4-5 વર્ષમાં પૂછાયેલા જ છે બધે બધા। 2 જ મિનિટમાં આ બધાનો આન્સર તમે આપી શકશો। બરાબર। તો ફટાફટ હું તમને એક વખત જણાવી દઉં, આ 4 સ્લાઇડ એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। બરાબર। તો સૌથી પહેલા સમય સંખ્યા છે કે નહીં, ખાલી જગ્યામાં પણ પૂછાય, ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય। ઓરિજિનલ સમય સંખ્યાની વ્યાખ્યા શું થાય, જે સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ, લખી શકાય, છેદમાં 0 ના હોવું જોઈએ, એ ખાલી વ્યાખ્યા છે। વ્યાખ્યાથી આપણે કોઈ લેવા દેવા નહીં, આપણે તો આપણા 2 માર્ક્સ આવી જવા જોઈએ, ધેટ્સ ઇટ। જો ઉપર નીચે લખેલું છે સમય સંખ્યા કહેવાય, ઉપર નીચે લખેલું છે સમય સંખ્યા કહેવાય, ઉપર નીચે લખેલું છે માઇનસમાં હોય, નીચે માઇનસ હોય, ઉપર માઇનસ હોય, બંને જગ્યાએ માઇનસ હોય, બંને જગ્યાએ માઇનસ ના હોય, આપણે કઈ લેવા દેવા નહીં, બધાને સમય સંખ્યા કહેવાય। સર અહીંયા નીચે કઈ નથી લખ્યું તો પણ સમય સંખ્યા કહેવાય, નીચે કઈ ના હોય તો 1 લખી દેવાય। સર પોઈન્ટમાં હોય તો પણ સમય સંખ્યા કહેવાય, આને નીચે કઈ નથી તો આપણે નીચે 10 લખી શકીએ, પોઈન્ટ પછી એક અક્ષર છે એના માટે। પોઈન્ટ વાળી સંખ્યા હોય તો પણ સમય સંખ્યા કહેવાય, નીચે કઈ ના લખ્યું હોય તો પણ સમય સંખ્યા કહેવાય। વર્ગમૂળ દેખાઈ જાય, સૌથી ડિફિકલ્ટ, સૌથી અઘરામાં અઘરું એ લોકોને કઈ પૂછવું હોય તો વર્ગમૂળની નિશાની કરી દેશે અને આવશે જ। અહીંયા વર્ગમૂળમાં 4, તમને ખબર છે 1 થી 10 ના વર્ગ, બસ 1 થી 10 ના વર્ગ યાદ રાખવાના। એક વખત હું બોલી જાઉં, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તમે પણ જોડે જોડે બોલો, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100, બસ આટલા વર્ગ યાદ કરી લેજો। 4 નું વર્ગમૂળ કેટલું થશે, 2, તો 2 સમય સંખ્યા કહેવાય, તો વર્ગમૂળમાં 4 પણ સમય સંખ્યા કહેવાય। એ લોકો શું પૂછશે, સર આ સમય સંખ્યા કહેવાય, 49 નું વર્ગમૂળ કેટલું થાય, 7 થાય, તો 7 ને 2 9, સમય સંખ્યા કહેવાય। ગણતરી નથી કરવાની, માત્ર જોવાનું છે। અહીંયા સર વર્ગમૂળમાં 5 તો અસમય કહેવાય, પણ અહીંયા જો આ બંને કટ થઈ જાય છે તો 7 સમય સંખ્યા કહેવાય।
સર અહીંયા આ જો કૌંસ આપણે અલગ કરીએ તો પ્લસ વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 કટ તો 3 સમય સંખ્યા કહેવાય. સર આ બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 16 થાય અને 16 નું વર્ગમૂળ 4 થાય. એનો મતલબ આ પણ સમય સંખ્યા કહેવાય. આનાથી ભારે એ લોકો નહીં પૂછે. બરાબર. અત્યારે આપણે જોયું સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય. એવા હું દાખલા તમને બતાવી દઉં. ચલો બરાબર, આપણે એ સોલ્વ કરી દઈએ. ચલો અહીંયા તો સૌથી પહેલા જુઓ, પહેલા નંબરનો આપણે જોઈએ 3 પ્લસ વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. ખાલી જગ્યા આવશે તો 3 ઓપ્શન પણ આવશે. તો તમારે વિચારવાનું જ નહીં સમય કહેવાય, અસમય કહેવાય કે ઋણ પૂર્ણાંક. તો વર્ગમૂળમાં 16 તો કેટલા કહેવાય? 4. તો 3 ને 4 કેટલા થઈ ગયા? 7. ગણતરી નથી કરવાની. વર્ગમૂળમાં 16 4 બસ. તો સમય સંખ્યા આપણો આન્સર પાક્કો. ચલો લસા ગુસા હું તમને શીખવાડું છું, ટેન્શન ના લો, તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જશે. વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા, 1 માર્ક્સ તમારો પાક્કો. ચલો અહીંયા જોવા જઈએ તો સર વર્ગમૂળમાં 9 લખેલા છે. વર્ગમૂળમાં 9 ની જગ્યાએ તો આપણે 3 લખી શકીએ. એનો મતલબ કઈ સંખ્યા? સમય સંખ્યા. એના પછી આગળ વધીએ. ચલો એના પછી 17 રૂટ 81. તો 81 સાહેબ કોનો વર્ગ 81 થાય? 9 નો વર્ગ 81 થાય. તો 81 પણ કેવી સંખ્યા? સમય સંખ્યા. ચલો એના પછી 11મું તમને દેખાતો હશે 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5. સાહેબ વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા કહેવાય. તો આનો જવાબ શું આવશે? અસમય સંખ્યા. તમને દેખાતું હશે? ના દેખાતું હોય તો એક વખત હું ચલો અહીંયા બતાવી દઉં. 11મા નંબરનો પ્રશ્ન ફરીથી બતાવી દઉં જો ના દેખાયું હોય તો. વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા કહેવાશે. ચલો એના પછી કયું છે? અચ્છા આવું પૂછાઈ જાય. બરાબર. શૂન્યેતર સંખ્યા. શૂન્યેતર એનો મતલબ થાય શૂન્ય સિવાયની. શૂન્યેતર મતલબ શું થાય? શૂન્ય સિવાયની. તો શૂન્ય સિવાયની સમય સંખ્યા ચલો આપણે 5 લઈ લઈએ અને અસમય સંખ્યા કેટલી લઈએ? √3 લઈ લઈએ. તો આ બંનેનો ગુણાકાર શું થશે? અસમય સંખ્યા થાય. એ લોકોએ સમય કીધું છે એનો મતલબ વિધાન ખોટું. બરાબર. સમય સંખ્યા. બરાબર. ફરીથી આના જેવું આવ્યું. તો આવું આવે ત્યારે તમારે વિચારી લેવાનું. સમય સંખ્યા ચલો આપણે કઈ લઈ લઈએ? ફરીથી 5 ની જગ્યાએ આપણે 4 લઈએ. ચલો સમય સંખ્યા આપણે કેટલી લીધી? 4 લીધી. અને અસમય સંખ્યા. અસમય સંખ્યા કઈ લઈ લઈએ? વર્ગમૂળમાં 3 લઈ લઈએ. ચલો હવે આ બંનેનો સરવાળો કર્યો તો અસમય સંખ્યા હોય. હા અસમય સંખ્યા કહેવાય. એનો મતલબ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. તો આ પ્રમાણે તમે માર્ક્સ આવી જશે. એક પૂછાશે ખાલી જગ્યા અથવા ટ્રુ ફોલ્સ, સમય અસમય સંખ્યા, એ મેં તમને કહી દીધું. ચલો હવે આપણે જોઈએ લસા ગુસા વાળું, એટલે બીજો તમારો 1 માર્ક્સ કેવો થઈ જશે? પાક્કો થઈ જશે. ચલો આ તો તમને ખબર પડી ગઈ. હવે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. બસ એક જ દાખલો આપણે કરીશું. પીએચડી આપણે નથી કરવાની. બહુ બધી રીતે આપણે લસા ગુસા શોધવી શકીએ પણ આપણને હેતુલક્ષીમાં પૂછાશે તો શોર્ટ એન્ડ સ્વીટ. અહીંયા લખેલું છે 10 20 અને 30. આનો આપણે લસા અને ગુસા શોધવો હોય તો સૌથી પહેલા તમારે આવું તો તમને આવડતું હશે. 10 ની જગ્યાએ આપણે 2 ની 1 ઘાત 5 ની 1 ઘાત લખી શકીએ. બરાબર. મને ખબર છે કે આ વસ્તુ તમને આવડે છે. સ્ક્રીનશોટ લઈ લેજો, યાદ રાખજો. ગુરુત્તમ સામાન્ય અવયવ, એના માટે આપણે શું કરવાનું? સામાન્ય. સામાન્ય એનો મતલબ બધામાં હોવા જોઈએ. અને કઈ ઘાત લઈશું? નાની ઘાત. ઊંધું કરવાનું. અહીંયા ગુરુત્તમ એટલે મોટામાં મોટું થાય પણ આપણે ઊંધું કરવાનું એટલે નાનામાં નાની ઘાત લેવાની. અને લસામાં બધું એક વખત લખવાનું અને મોટી ઘાત લખવાની. 1 જ મિનિટમાં તમને ખબર પડી જશે. આપણે 10 20 અને 30 નો ગુસા શોધવો છે. સામાન્ય એટલે કે બધામાં આવતું હોય એવું. લસામાં બધું લખવાનું છે. ગુસામાં સામાન્ય તો અહીંયા જો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. તો આપણે 2 લખી દીધા. અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. તો આપણે 5 પણ લખી દીધા. સાહેબ અહીંયા 3 છે પણ આ બંનેમાં 3 નથી એટલે નહીં લખવાના. ઘાત કઈ લખવાની છે? સૌથી નાની ઘાત. તો 2 ની સૌથી નાની ઘાત ક્યાં છે? 1.
તો અહીંયા લખીશું 1. 5 ની સૌથી નાની ઘાત કઈ છે 1, તો અહીંયા લખીશું 1. તો 2 ની 1 ઘાત એટલે 2, 5 ની ઘાત એટલે 5 ની 1 ઘાત એટલે 5. તો 5 દુ કેટલા થશે 10. એનો મતલબ આપણો ગુસા આવી ગયો 10. સામાન્ય પ્લસ સૌથી નાની ઘાત. લસામાં શું લખવાનું છે બધું, એટલે કે બધું એક એક વખત લખી દો. 2 છે તો 2 પણ લખો, 3 પણ લખો અને 5 પણ લખો. બધું એક એક વખત લખી દેવાનું. અને સૌથી મોટી ઘાત લખવાની છે. તો 2 ની સૌથી મોટી ઘાત ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. તો 2 ની સૌથી મોટી ઘાત લખી દીધી 2. 3 ની મોટી ઘાત 1 છે, 5 ની પણ મોટી ઘાત 1 છે. તો 2 ની 2 ઘાત કેટલા થશે? 4 થશે. 4 ગુણ્યા 3 ગુણ્યા 5, 4 તરી 12, 12 પંચા 60. એનો મતલબ લસા કેટલો આવશે? 60 આવશે. બસ પતી ગયું. આટલું જ યાદ રાખવાનું છે. અને હજી એક તમને હિન્ટ આપી દઉં. અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યાનો લસા અને ગુસા હંમેશા 1 આવશે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 આવશે અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલું આવશે. ઉદાહરણ 2, 3 અને 5 એ શું છે? 3 ને 3 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા જેના બે સંખ્યા વડે આપણે એને ડિવાઈડ કરી શકીએ. જેમ કે હું તમને એમ કહું 37, તો 37 ને તમે 37 વડે ભાગી શકો અને 37 ને 1 વડે ભાગી શકો. તો એવી સંખ્યાને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. અથવા આપણી ગુજરાતી ભાષામાં સરસ મજાની લેંગ્વેજમાં કહેવું હોય કે એવી સંખ્યા જે માત્ર એકના ઘડિયામાં આવતી હોય અથવા પોતાના ઘડિયામાં આવતી હોય. હું તમને એમ કહું 27, તમે કહેશો સર 27 તો 9 તરી 27 થાય, તો 27 ના ચાલે. હું તમને એમ કહું 57, તમે કહેશો સર 19 તરી 57 થાય, ના ચાલે. હું તમને એમ કહું 37 બરાબર, 39 કહું તો સર 13 તરી 39 થાય, તો ના ચાલે. બરાબર. તો એવી કોઈ સંખ્યા, જેમ કે હું તમને એમ કહું કે ચલો 13, તો 13 ખાલી 13 ના ઘડિયામાં આવશે, 13 એકા 13, અને 1 ના ઘડિયામાં આવે 1 ગુણ્યા 13 કરીશું તો એવી સંખ્યા જે પોતાના ઘડિયામાં આવતી હોય અથવા તો 1 વડે ડિવાઈડ થતી હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. બરાબર. ચલો, તો 2, 3, 5 3 અવિભાજ્ય સંખ્યા છે. તો ગુસા કેટલો આવશે? 1 આવશે. લસા કેટલો આવશે? એમના ગુણાકાર બરાબર 5 તરી 15, 15 દુ 30. ફિનિશ. ચલો આપણે આવી જઈએ આપણા દાખલા ઉપર જે પૂછાયા હતા. પાછળથી આપણે ચાલુ કરીએ. ચલો, તો સૌથી પહેલા અહીંયા તો મેં તમને 18મા નંબરનો તો થઈ ગયો તો 11 અને 13 નો ગુસા કેટલો થશે? બંને અવિભાજ્ય સંખ્યા છે, તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો હોય? સર 1 હોય. તો જવાબ કેટલો આવશે? 1 આવશે. જો બંનેનો લસા પૂછ્યો હોત ને તો 143 આવત. 11 ગુણ્યા 13 કરીએ તો 143 થાય. અને આ બધા પૂછાશે નહીં, પૂછાયેલા છે અને આવા જ પૂછાશે. બરાબર. ચલો, √2 અસમય સંખ્યા છે, સાચું આપણને ખબર જ છે. એના પછી 15મો દાખલો થોડોક અલગ છે. જો 1080 બરાબર આવું કંઈ આપેલું હોય તો આપણે x - y શોધવા છે. તો આવા દાખલામાં શું કરવાનું? આ 1080 ના ભાગ પાડી દેવાના. ચલો, 1080 ના આપણે ભાગ પાડી આ રીતના. તો 2 કેટલા આવશે? 540 આવશે. એના પછી 2 કેટલા આવશે? 270 આવશે. એના પછી 2 કેટલા આવશે? 135 આવશે. એના પછી 3 ચોક 12, 1 વધશે એટલે 15, 3 પંચા 15, 15 તરી 45, 3 પંચા 15, 5 એકા 5. તો અહીંયા જો 2 કેટલી વખત છે? 3 વખત છે. તો એનો મતલબ 2 ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. 3 પણ કેટલી વખત છે? 3 વખત છે. તો 3 ની 3 ઘાત થશે અને 5 એક જ વખત છે તો 5 ની 1 ઘાત થશે. આ તો તમને ખબર પડી ગઈ. હવે આને તમે કમ્પેરિઝન કરાવી દો. 2 ની ઉપર હોય એને x કહેવાય, તો x કેટલા થયા? 3 થયા. 3 ની ઉપર હોય એને y કહેવાય, તો 3 ની ઉપર પણ 3 છે. તો x - y, 3 માંથી 3 જશે તો કેટલા આવશે? 0 આવશે. તો આ થઈ ગયો આપણો આન્સર. અને 5 ની ઉપર તો 1 આપણને ખબર જ છે. તો આવું એ લોકોને કંઈક પૂછવું હોય તો પૂછી શકે, પણ ટેન્શન આપણે લેવાનું નહીં, કારણ કે આપણે કરી દીધું. ચલો, એના પછી 12, 15 અને 21 નો ગુસા કેટલો થશે?
તો આ પણ તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. 17, 23 અને 29 નો ગુસા 1 છે. તો ગુસા 1 ક્યારે હોય? જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય. તો 17, 23 અને 29 ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો ગુસા 1 વિધાન કેવું છે? સાચું. ફરીથી જો આ જ ક્વેશ્ચન પૂછાયો છે 17, 23, 29 નો ગુસા 1, તો છેલ્લા 4-5 વર્ષના બધા જ પ્રશ્ન આવી ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે તમને આઈડિયા આવી જશે. ચલો એના પછી અહીંયા જોઈ લો 5 અને 15 નો ગુસા 10 થાય. તમે મને કહો 5 અને 15 નો ગુસા, 5 ની જગ્યાએ શું લખાય? 5 ની જગ્યાએ તો 5 જ લખાય અને 15 ની જગ્યાએ શું લખાય? 5 તરી 15 લખાય. ગુસા એટલે બંનેમાં આવું જોઈએ, તો બંનેમાં શું આવે છે? 5. તો ગુસા તો 5 થશે. એ લોકોએ 10 કીધું, એનો મતલબ વિધાન ખોટું. 15 અને 35 નો ગુસા 7 થાય. 15 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 5 ની 1 ઘાત 3 ની 1 ઘાત. અને 35 ની જગ્યાએ શું લખી શકીએ? 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત. તો કોમન શું છે? 5. તો ગુસા કેટલો થશે? 5 થશે. એ લોકોએ 7 કીધું છે, એનો મતલબ વિધાન કેવું? ખોટું. બસ આવા જ દાખલા પૂછાશે. 19, 25 અને 39 નો ગુસા 1 થાય. તો 19 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 19 ની જગ્યાએ તો કઈ ના લખાય ને, 19 તો અવિભાજ્ય સંખ્યા છે. એટલે 19 ની જગ્યાએ જો લખવું હોય તો 19 એકા 19 એવું લખી શકીએ. 25 છે તો 25 ની જગ્યાએ શું લખી શકીએ? 5 ગુણ્યા 5. અને 39 ની જગ્યાએ શું લખી શકીએ? 13 તરી 39. તો અહીંયા તો કોમન કઈ છે જ નહીં. તો કોમન કઈ ના હોય તો કોમન શું કહેવાય? 1 કહેવાય. અહીંયા તમે પાછળ 1 લખવું હોય તો આ રીતના લખી શકાય. એટલે આઈડિયા તમને આવે, બરાબર? કોમન કઈ ના નીકળતું હોય તો હંમેશા ગુસા કેટલો લખવાનો? 1 લખવાનો. એના પછી 7મો દાખલો કરીએ એના પહેલા જોઈ લો 17 અને 23 નો ગુસા 1. હા, બંને અવિભાજ્ય સંખ્યા, વિધાન સાચું. ફરીથી 17, 23, 29 આવ્યું, એ તો આપણે કરી લીધું, બરાબર? ચલો એક ક્વેશ્ચન બાકી છે, એ આપણે જોઈ લઈએ. જો કઈ 7મા નંબર જો પૂછાઈ જાય તો શું કરવાનું? બહુ સહેલું છે. એક શું આપેલું છે? AB² અને બીજું શું આપેલું છે? A ઘન B. હું તમને બંને શીખવાડી દઉં, જવાબમાં શું આવશે, બરાબર? જો આપણે ગુસા શોધવો હોય, આપણે શું શોધવું હોય? ગુસા શોધવો હોય તો શું આવશે? અને લસા શોધવું હોય તો શું આવશે? ગુસામાં મેં તમને શું કીધું હતું? બધું પ્લસ સૌથી નાની ઘાત. તો ગુસા સોરી ભૂલ થઈ ગઈ મારાથી. ગુસામાં શું કીધું હતું? સામાન્ય, એટલે કે બંનેમાં હોવું જોઈએ. સર બંનેમાં A છે અને બંનેમાં B છે, પણ ઘાત કઈ આવશે? સૌથી નાની. A ની સૌથી નાની ઘાત 1 અને B ની સૌથી નાની ઘાત પણ 1. તો ગુસા AB આવશે. લસામાં શું કીધું હતું? કોમન નહીં, બધું જ લખવાનું. તો લસામાં A પણ લખવાનો, B પણ લખવાનો. અને સૌથી મોટી ઘાત, A ની સૌથી મોટી ઘાત 3, B ની સૌથી મોટી ઘાત 2. તો આ લસા ગુસા આપણને મળી ગયો. હવે પ્રશ્ન વાંચીએ. એ લોકોએ શું કીધું છે? લસા પૂછેલો છે. તો લસા કેટલો થશે? A ની 3, B ની 2. A ની 3, B ની 2 આપણો આન્સર. અને ગુસા કીધું હોત તો AB આવત. તો બધા જ છેલ્લા 4 વર્ષના 5 વર્ષના જેટલા પણ પ્રશ્ન હતા એ મેં તમારી સમક્ષ સોલ્વ કરાવી દીધા, બરાબર? આજે ડે 1 છે. સમય સંખ્યાઓ શું પૂછાશે દરેક વસ્તુ મેં તમારી સમક્ષ રજૂ કરી દીધી. એના પછી આવશે ડે 2, બીજો દિવસ. એમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 બહુપદી, વન શોટ રિવિઝન. તૈયાર થઈ જાઓ. 14 દિવસ 14 ચેપ્ટર, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. મળીશું આવતીકાલે ચેપ્ટર નંબર 2 સાથે. ત્યાં સુધી રજા આપજો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.